જો કોઈ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોય, એફઆઈઆર નોંધાવવામાં આવેલી હોય અને એને નામદાર ગુજરાત હાઈકોર્ટ એની ઉપર સ્ટે આપી દીધેલો હોય, તો પછી એને પાસપોર્ટ કાઢી આપવો પડે. એના માટે એને કોર્ટની પૂર્વ મંજૂરી લેવાની જરૂર નથી. તેવો ખૂબ જ મહત્વનો ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં આપેલો છે. આ કિસ્સો દહેજ પ્રતિબંધક ધારા હેઠળ એક પત્ની દ્વારા પતિ ઉપર નોંધવામાં આવેલી એફઆઈઆરના કિસ્સામાં આપવામાં આવેલો છે. તો આ મામલો શું છે એવું જણાવું. મામલો એવો હતો કે ભાઈ એક પુરુષ છે અને એના જે પરિવારજનો છે એની સામે એની વાઈફે દહેજ પ્રતિબંધક ધારાની મારઝૂડની એફઆઈઆર નોંધાઈ હતી. પરંતુ આ હસબન્ડ અને એના પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને એફઆઈઆર રદ કરવાની અરજી કરી હતી અને એફઆઈઆર રદ કરવાની અરજી સાંભળતી વખતે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ જે એફઆઈઆર છે એ સ્ટે કરી દીધી હતી. એટલે એફઆઈઆરના અનુસંધાને કોર્ટમાં મામલો પેન્ડિંગ હતો જ નહીં. દરમિયાન એને એને વિદેશ જવું હોવાથી પાસપોર્ટ માટે અરજી કરી હતી. તો પાસપોર્ટ અધિકારીએ ના પાડી દીધી કે ભાઈ તમે કોર્ટમાંથી હુકમ લઈ આવો. પરંતુ વાત એવી છે કે ફરિયાદ સ્ટે થઈ ગયેલી હતી, હજી કોર્ટમાં મામલો પહોંચ્યો જ નહોતો. એટલે આ હાઈકોર્ટમાં એણે પિટિશન કરતા હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ આમની તો એફઆઈઆર સ્ટે થઈ ગઈ છે અને કોર્ટમાં હજી સુધી મામલો પહોંચ્યો નથી. એના કારણે અત્યારે એની સામે કોઈ પણ ક્રિમિનલ કેસ પેન્ડિંગ કહેવાય નહીં. એટલે એને જ્યાં એનો કેસ ચાલતો એવી કોઈ કોર્ટમાંથી મંજૂરી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત જ નથી. એટલે કોઈ કેસ પેન્ડિંગ નહીં હોવાથી પાસપોર્ટ અધિકારીએ જેમ બને એમ જલ્દી કાયદા મુજબ એનો પાસપોર્ટ કાઢી આપવો પડે. આ ચુકાદાની નકલ અહીંયા મૂકું છું તમારી જાણ સારું. તમે હાઈકોર્ટની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરીને જોઈ લેજો.